સોચનમ કર્મ કુર્વતી પ્રભુસ્તુલ્ય મનોવૃત્તિ પાર્શ્વનાથ શ્રીએસ્તુ. નોપચ્ચીની શાશ્વત ઓળી, જેમાં અસંખ્ય સમગ્ર દ્રષ્ટિ દેવતાઓ પણ પરમાત્માની આરાધના કરતા હોય છે. આખું વાતાવરણ અત્યારે આરાધના અને સાધનામાં બનેલું હોય છે. એટલે આપણે આ દિવસોમાં નોપતજીની આરાધના બહુ સહેલાઈથી કરી શકીએ. ગિરિ શાસન નવપતમય છે અને નવપતજી શાસનમય છે. આખું ગિરિ શાસન નવપતમાં સમાયેલું છે. ગિરિ શાસન એટલે શું? પરમાત્માની સરકાર. અરિયન સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ, આ ગિરિ શાસન. નવપદમાં એ જ છે. એને કલ્પવૃક્ષની પણ ઉપમા આપી છે. અરિયંત એનું મૂળ છે. મૂળ કેવા કલરનું હોય? સફેદ. કોઈ પણ ઝાડ હોય ને એના મૂળિયા સફેદ હોય. અરિયંત એના મૂળમાં છે. થડ કોણ? કાળું. શ્યામ કોણ? સાધુ ભગવાન. વિચારમાં કેમ પડી ગયા? સાધુ થડ છે. પછી કોણ આવે? આચાર્ય. આચાર્ય પુષ્પ છે. ફૂલનો પરાગ કયા કલરનો હોય? પીળા. સાધુ થડ, શાખા પ્રશાખા બધું. ઉપાધ્યાય પત્તા છે. નીલ કલર. હવે કોણ રહ્યું? કોઈ પણ ફળ પાકે એટલે કયા કલરમાં જાય? લાલ. મૂળ અરિયંત અને ફળ સિદ્ધ. જ્ઞાન દર્શન ચારિત્ર તપ એ મૂળ મૂળિયું અરિયંત અને અહીં ચારે દિશામાં ચાર મૂળિયા નીકળે એ જ્ઞાન દર્શન ચારિત્ર ને તપ. કારણ કે એ શ્વેત છે ને. આવા સિદ્ધ ચક્ર રૂપી કલ્પ વૃક્ષ એની જે સેવા કરે એને સંસારમાં કોઈ વાતની કમી રહે નહીં. સિદ્ધ ચક્રનો સેવક સહેજે સહેજે પરિસો અને ઉપસર્ગો એને સહન કર્યા વિના જ મોક્ષ સુધી પહોંચે. સિદ્ધ ચક્રની આરાધના બળ છે. અને અમારા એક પદની પણ આરાધના કરે ને તો એનું પણ મોક્ષ સુધીનો સંસાર સાવ સુખીઓ હોય. આ તાકાત નવપતજીના એક એક પદમાં છે. તો નવે નવની આરાધના કરે તો કેટલી બધી તાકાત હોય. તમારે
સહેજે સહેજે મોક્ષ જોઈતો હોય, બહુ કષ્ટ અમારી જેમ સહન કર્યા વિના, તો તમારે નવપદ ભાઈ થવું પડે. મન નવપદ ને સોંપવું પડે. તન ભલે સંસારમાં હોય પણ ધ્યાન નવપદ નું જ હોય. જો નવપદ ને ન સોંપો મન, તો આ સંસારના બધા કષ્ટ તમારા તનને સહન કરવા પડે. મન નવપદ ને સોંપવામાં કેટલો ખર્ચો આવે? શ્રીપાલજી જયારે ઉજ્જૈની થી રવાના થયા ત્યારે મહિનાએ શું કહ્યું તે એમને ખબર છે ને? શું કહ્યું મહિનાએ? શું કહ્યું? બધું ભૂલી જજો, નવપતજી ને ભૂલતા નહીં. કેટલી તાકાત નવપતજી ની કે બાપનું રાજ ગુમાવી ચૂકેલો, ભયંકર કોઢમાં ફસાયેલો, દુનિયાથી દૂર તજાયેલો, જેની હવાને પડછાયો પણ કોઈ ન લે એવો શ્રીપાલ. અને બાપે વખોડીને કાઢી મૂકેલી અજાણ્યા પરદેશી કોડિયાની સાથે પરણાવી દીધેલી મૈણા, રાજકુમારી હોવા છતાંય પહેરેલા લુગડે અચાનક પરીક્ષા આપવા આવેલી છોકરી પરીક્ષા આપીને બાપનું ઇનામ લઈને ઘરે જવાને બદલે એક નાની વાતમાં પિતાના ગુસ્સાનો ભોગ બની એક અજાણ્યા આદમી સાથે અચાનક 13-14 વર્ષની ઉંમરે લગ્ન કરી એટલે ચાલી નીકળવું એ કેટલી મોટી ઘટના છે. એ પરિસ્થિતિમાં જે મુકાય એને ખ્યાલ આવે. દુનિયામાં કોઈ જેને રાખવા રાજી નથી, સહાય કરવા રાજી નથી, એવા એ જોડાને પરમાત્માએ અને ગુરુ મહારાજે પોતાના ખોળામાં લઈ લીધું. અને નવપતજીની આરાધના પરમાત્માની કૃપા અને ગુરુ મહારાજની અનુગ્રહથી કર્યા પછી કોઈની પણ સહાય વિના માત્ર 12 મહિનામાં એકલો નીકળેલો શ્રીપાળ 12 મહિના પછી વિરાટ સેના સાથે એ જ ઉજ્જૈનીના પાદરમાં આવીને ઉભો હશે. માત્ર 12 મહિનામાં આપણે કલ્પી પણ શકીએ કે 12 મહિનાની અંદર આટલો મોટો ફેરફાર થઈ જાય. આ ધર્મની તાકાત, આ નવપતજીની તાકાત છે. તમે એમના શરણમાં ગયા પછી બધો જ તમારો બોજ નવપતજી સંભાળી લે છે. ગાડીમાં બેઠા પછી પોટલું બાજુમાં મૂકવાનું કે માથે રાખવાનું?
શું કરવાનું બોલો ને? રોજની ટેવ પડી છે. પોટલું બાજુમાં નથી મુકાતું, માથે રાખીને જ ટેવ પડી ગઈ છે. પણ ગાડીમાં બેઠા હોય પોટલું માથે રાખે ને એ ગાંડો જ ગણાય. તમને એમ થશે કે કોઈક સિપાહીને બને, બીજાને થોડું બને છે. તમે રોજ જોઈ રહ્યા છો કે આજે પણ એ જ ઘટનાઓ બની રહી છે. બોલો, જેટલા સાધુ સાધ્વી છે ને એનો વૈભવ કોના ભરોસે છે? અત્યારે જ છું ને, દીક્ષા લીધા પહેલા જેને ભાડે પણ કોઈ ઘર આપવા તૈયાર નતું, કોઈ બોલાવાય તૈયાર નતું, પણ નવપતજીના શરણે આવી ગયો. પછી સામૈયા પગલા, રોજ નવા ઉપાસ રહે, રોજ પધારો પધારો ઓરવા માટે. એક જ દાડામાં ફેરફાર થઈ જાય કે વધારે ટાઈમ લાગે? અહીંયા પ્રત્યક્ષ દેખાય છે. નવપતજીના શરણે ગયા પછી હજારો સાધુ સાધ્વીઓ એમના આવતીકાલના ખર્ચ માટેની ચિંતા કરે છે. પ્રત્યક્ષ દેખાઈ રહ્યું છે. દીક્ષા નથી લીધી ત્યારે તમે જેને બોલાવતા નતા, એને આજે દીક્ષા લીધી અને એના ચડાવવા થતા હોય કામડી ઉડાડવા વગેરેના, તો તમે લાખ રૂપિયામાં ચડાવવા લઈ લો. જાહેર કરતા પેલો હજી દીક્ષાના 3 દાડા પેલા ભિખારી હતો, માંગવા આવ્યો હતો, ત્યારે 5 રૂપિયા આપવા તમે તૈયાર નતા. દીક્ષા લીધી ને આખું બદલાઈ ગયું એનું. તો પછી સિપાહીને મહિના એ 12 વિના આટલા આગળ વધી જાય કઈ નવાઈ નથી. સિદ્ધ ચક્ર બધું બદલી નાખે. ભરોસે જીવતા આવડવું જોઈએ. સિપાહીજી બિલકુલ સિદ્ધ ચક્રના ભરોસે ચાલી નીકળે છે. એક પૈસો સાથે નથી લીધો નીકળ્યા ત્યારે. પણ જેમ ચાલતા ગયા બધું જ મળતું ગયું. 12 જ મહિનામાં શૂન્યમાંથી સર્જન થઈ ગયું. હજી તો માંડ 17-18 વર્ષની ઉંમર થઈ હશે સિપાલજીની. એ બહુ મોટી ઉંમર નથી થઈ ગઈ. 14-15 વર્ષની ઉંમર લગ્ન થઈ ગયું. મહિના 13-14 વર્ષની, સિપાલજી 15-16 વર્ષના. કે બહુ મોટી ઉંમર નથી બે માંથી કે નહીં. એટલી નાની ઉંમરે આ રીતે નિરાધાર થઈ જવું અને છતાંય પ્રભુના ઉપર ભરોસો, એક રૂવાડામાં પણ એનો ખેદ ન હોય. બસ ભગવાન આવા લોકોને જ પસંદ કરે છે. એને ક્યારે છે નથી આપતા. જોવા જેવું તો એ છે, નવપદની આરાધનાએ સિપાળની ગ્રસ્ત અવસ્થાને પણ એટલી ઊંચાઈ આપી કે ઠેઠ 9મા ભવમાં, જે ભવમાં મોક્ષ મળવાનો છે એ જ ભવમાં દીક્ષા લેવાના છે. 9 ભવ કરવાના છે, પણ 8 ભવથી દીક્ષા બી નથી અમને. નવપતજી કે છે
મારા શરણે આવો ને પછી મેં બધું કરેલું જ છે, એ બધું તારું. જા, તારે કશું કરવાની જરૂર નથી. ગર્ભ શ્રીમંત કરોડપતિના ઘરે જન્મેલો છોકરો એ કેટલી મહેનત કરીને કરોડપતિ થાય. બાપનું નામ લગાડવું પડે, પોતે બાપનો છે નક્કી કરવું પડે. બાપનું નામ લગાડવા ના માંગે તો પછી જુદા થઈ જવું પડે. તો નપતજી ના થઈ જાઓ પછી આખી દુનિયા તમારી. સાવ સહેલી સાધના બોલો. નૌપતજી ના તપ જેટલો સહેલો તપ એક છે. 6 મહિનામાં એક વાર, માત્ર 9 દિવસ, તે પણ નેચરલ ખાણું, શુદ્ધ અનાજ, બાફેલું, કોઈ અંદર નવા સ્વાદ ઉમેરવાના નહીં, એકદમ નેચરલ. કોટ તો મટી જ જાય, નવદાડામાં જેની શરૂઆત થઈ જાય. કારણ કે આપણને એવા આચાર્યમાં નથી મળ્યા ને કે શીતચક્ર પૂજનમાં અભિષેકમાં એવો પ્રાણ પૂરે કે પાણી એવું તૈયાર થઈ જાય કે છાટા ભેગું કોટ સમાપ્ત. એ એમનું પુણ્ય હતું એટલે એમને મળી ગયા. પણ છતાંય આ અનુભવની વાત છે કે ભયંકર કોડ પણ નૌપતજીની ઓળીથી મટી જાય છે. આજની કાળમાં પણ એ ઘટના બને છે. સૌથી સહેલી આરાધના, તપનો પ્રારંભ જ આંબિલથી થાય. એકાશના સુધી તો તપ જ નથી ગણ્યો. એકાશનું તો એક કોમન છે. જૂના જમાનામાં બધા જ સંભ્રાંત કુટુંબોમાં એક જ વખત ભોજન લેતા લોકો. અકબર પણ એક જ વખત ભોજન લેતો. મોહમ્મદ બેગડો પણ મુસલમાન હોવા છતાંય ભોજન એક જ વખત લેતો. રાજા મહારાજાઓ પણ ભોજન એક જ વાર લે. એક વારનું ભોજન અને તપ નથી ગણ્યો. બહુ પચકાન લઈએ માટે તપ ગણ્યો, પચકાન ના લો તો તપ જ નથી ગણ્યો. એક વખત જમવાથી જ માણસ સ્વસ્થ રહે. એ જમવાનું મોડું કરી નાખવું, સ્વાદ છોડી દેવો, જીભને ગૌણ કરી દેવી, બસ એ તપ. દ્રવ્ય ઓછામાં ઓછા, સ્વાદની બાદ બાકી. ચોખા તો માત્ર ચોખા જ, ગેસ લો કે ભાત લો, એક એક દ્રવ્ય, એક જ અનાજ, માત્ર 9 દિવસ બસ. પણ શરત એટલી કેવા 9 વખત કરવાના અને સળંગ. એટલે લખી દીધું 4.5 વર્ષે એ તપ પૂરો. પછી 5 ઓડી કરીને એક ઓડીમાં કઈ તકલીફ આવી તો આગે જવા દો તો ના કામ આવે, તો પાછી એકથી માંડવી પડે. પછી એ અઘરી ગણો તો આટલી જ કે 9મી ઓળીએ ચૂકી જાઓ તો 8 બજરે ના મળે તમને, પછી પહેલેથી શરૂઆત કરવી પડે. એટલું અઘરું. બાકીની તો સાવ સહેલું. એક જીવને જીતો એટલે આખો સંસાર જીતી જાય. એક જીવને જીતો એટલે ભગવાન તમારા થઈ જાય. શંકેશ્વર જેવું તીર્થ, ભગવાન પાર્શ્વનાથ એમની છત્ર છાયા, ત્યાં આગળ નૌકારનો તપ. ભગવાનના જે ચમત્કારો બતાડે છે ને એ કોણ બતાડે છે ખબર છે? વર્ધમાન સુરી મહારાજ.
આ તીર્થના અધિષ્ઠાયક છે. આંબિલની 100 ઓળી પૂરી કરેલી. 100મી ઓળીનું પારણું કરવા શંખેશ્વર દાદાની નિશ્રામાં આવી રહ્યા હતા અને આયુષ્ય દાદા પાસે પહોંચવાના ભાવમાં જ પૂરું થઈ ગયું અને કાળ કરીને અહીંયા અધિષ્ઠાયક બન્યા. અંબી તપના ઘોર તપસ્વી, મહા તપસ્વી. એટલે દાદાને છે ને નવકાર અને નવપચી નું સાધના અને આંબિલ, આ ત્રીજું બ્રહ્મચર્ય, આ 3 દાદાને બહુ ગમે છે શંખેશ્વર દાદાને. અને એમની નિષ્ઠામાં તમારા માટે તો 3 થઈ ગયું ને. 4 મહિના નવકારનો જાપ, બ્રહ્મચર્ય, નાવળી, નવપંચી. તમે માનો એટલું સહેલું નથી આવા બધા સંજોગ મળવા. અપૂર્વ બાહુલ્લાસ સાથે આવા સંજોગ જો મળી જાય ને તો ભાવ સાવ ઓછા થઈ જાય. અંદર હરખ હોવો જોઈએ કે બહુ મુશ્કેલીથી મળતા સંયોગ કોઈ જબરદસ્ત પુણ્યના ઉદયથી આપણને મળ્યા છે. લાખો લોકોની ઈચ્છા હોય શંખેશ્વરમાં આવું કંઈક કરીએ, એમાંથી માત્ર 200 જણાને તમને ચાન્સ મળ્યો, બાકીનાને ન મળ્યો. અતિ દુર્લભ અવસર ગણાય. આ રીતે 4 મહિના માત્ર પરમાત્માની નિશ્રામાં રહેવાનું. ભલે રહેતા હોય હાલારીમાં, પણ સવારે દોડો વાસ્કે કરવા, પાછા બપોરે દોડો પૂજા કરવા, પાછું ધ્યાન એ જ હોય કે ક્યારે ત્યાં પહોંચાય, ક્યારે દાદાના દર્શન કરશું. એ ગમે તેટલી સગવડ હોય પણ તમને સૌથી વધારે ક્યાં ગમે? દાદાના દેરાસરમાં ગમે કે અહીંયા ગમે? એટલે ધ્યાન તો ત્યાંનું જ છે ને. બહુ અનુમોદના કરવી. કોઈ પણ બીજ હોય ને અને પાણી મળે તો 1,000 થાય, પાણી ન મળે તો બીજે જાય. એમ આરાધનાને અનુમોદના દ્વારા જ વધારી શકાય. મૂડી વ્યાજ દ્વારા વધે. $2, 5, 10%. એમ ધર્મ એનો પ્રભાવ અનુમોદના દ્વારા વધે. મોક્ષનું કારણ અનુમોદના છે, માત્ર ધર્મ ક્રિયા નથી. બીજમાંથી ફળ, ક્રિયા એ બીજ છે. બીજમાંથી ફળ પાણી મળે તો જ બેસે. એમ અનુમોદના થાય ને તો જ તમને કરવા મળ્યું, એની પણ અનુમોદના. પણ આ બધા કરવા વાળા ન હોત તો તમને મળે. બધા સાથી હતા તો તમારો નંબર લાગ્યો. એટલે બધા આભાર ને અનુમોદના કે તમે બધા આવ્યા તો અહીંયા આગળ અમે રહી શક્યા. 4 જ જણા આવ્યા હોય ચોમાસું કરવા તો કોણ રાખત? આ બધાની અનુમોદના લગભગ યાદ શીખવાડે છે. ધર્મ અને ધર્મની અનુમોદના, ધાર્મિકો સાથેનો પ્રગાઢ સ્નેહનો સંબંધ. બસ એટલું આવે ને
એટલે તમારો સંસાર ટૂંકો. બહુ ગભરાવાની જરૂર નથી. ભયંકરમાં ભયંકર અંધારું હોય કેવી ડર લાગતી હોય, પણ એમાં દીવો પ્રગટાવો પછી ડર લાગે? પછી અજાણ્યું અજાણ્યું લાગે? બસ તો આ ધર્મ તમારો એ રીતનો જ છે. અનુમોદના અને અહોભાવ, ધર્મની અનુમોદના અને પંચ પરમેષ્ઠી મળ્યા છે એનો અહોભાવ, પંચ પરમેષ્ઠી પ્રત્યેનો જબરદસ્ત અહોભાવ, સંઘ પ્રત્યેનો અહોભાવ, આટલું બી શીખી જશો ને તમારા માટે સંસાર લાંબો નથી. તમારા માટે જે મહેનત કરવી પડે ને એ મારી સ્વામીએ પોતે જ કરી લીધી. કેટલા માસ્કોણ કર્યા આગલા ભોબા ભગવાને? 1,00,000 વર્ષ સુધી માસ્કોણ ને પાને માસ્કોણ કર્યા. કે હું એકલો જ કરી લઉં બધાના માટે, ફળ બધાને મળે. અને બન્યું એવું. આટલા બધા તીર્થંકરો થયા ને એમાં 23 માંથી કોઈ તીર્થંકરની હાજરીમાં એકાદ તીર્થંકરે છોડીએ તો કોઈ તીર્થંકર નામ કરવું નથી માંગ્યું. અને ભગવાન મહાવીરના શાસનમાં એમની સાથે જોડાયેલા કેટલા શ્રાવક શ્રાવિકાઓએ તીર્થંકર નામ કરવા બાંધ્યું? 9. પછી એમાં ચેલો ની એક કયો, ચેલી પણ નહીં, બધા શ્રાવક શ્રાવિકા. ભગવાને તમારા ઉપર બહુ પક્ષપાત કર્યો છે. ભગવાન મહાવીરે શ્રાવકો પર પક્ષપાત કર્યો છે. સૈનિક રાજા કે મારું નરક રોકો, ના રોકાય. જ્યાં પુણ્ય શ્રાવક નું પુણ્ય લઈ આવ. એક ગરીબ માણસ પણ એના સામયિકની પ્રભુએ કેવી કદર કરી કે એના એક જ સામયિક નું પુણ્ય તને મળે તો એ તારી નરક રોકાઈ જાય. કોઈ સાધુની વાત ના કરી, કોઈ બીજાની વાત ના કરી. અંબરે પૂછ્યું કે જાઉં છું રાજગ્રહી કે કેવડાવવાનું હોય તો હા કે શું સા શ્રાવિક ને ધર્મલાભ કે છે. બીજું કોઈ ના આવ્યું. ઓળવા માટે પૂછવા આવ્યા સાધુ, પ્રભુ આપનો માટે લાવવાનું છે, ક્યાંથી લઈ આવું? કે જ્યાં રેવતી શ્રાવિકાને ત્યાંથી લઈ આવો. પ્રશ્નો પૂછ્યા સમવસરણમાં. ઉદયન રાજાની ફઈ, મૃગાવતીની નણંદ, શતાનિકની બેન જયંતી શ્રાવિકાએ બધા ભગવતીમાં નોંધાઈ ગયા. જયંતીએ જેટલું પૂછ્યું એના બધા જવાબો. ભગવાનને 12 પ્રશ્નની વચ્ચે પ્રશ્ન પૂછનારે બાઈ એને પ્રભુ પ્રત્યે કેવી શ્રદ્ધા હશે. આમ પણ શું ને 5 પાંડવે આગલા ભાવમાં ઘોર તપસ્યા કરી હતી, આ ભાવમાં પણ ઘોર તપસ્યા. એનું ફળ કેટલા જણાને મળ્યું? આજ કયો દાડો છે ખબર છે?
આમ 14 છે, પણ આમ પૂનમ આજની રાતે જ છે. શરદ પૂર્ણિમા આજે જ છે. એમ હા, આવતીકાલે રાતે પૂનમ નથી, રાતે એકમ છે. જાપ કયો કરવાનો આજે? પૂનમનો જે જાપ કરતો એને આજે જ કરવાનો, કાલે નહીં. કેટલા જણા મોક્ષે ગયા? 20 કરોડ. તપ કેટલા જણાએ કર્યો? 5 પાંડવોએ. તપસ્યાનું પારણું હતું. વરવા ગયા ત્યાં સમાચાર મળ્યા કે ભગવાન નવીનાથનું નિર્વાણ થઈ ગયું. વરવા ભીમસેન જ ગયા હતા. સૌથી વધુ ભૂખ તો એમને જ લાગે. જ્યાં ખબર પડી કે પ્રભુનું નિર્વાણ થયું, વંદન કરવા માટે જ જઈ રહ્યા હતા બહુ ભાવથી. આ સમાચાર મળ્યા, ગુસ્સી લીધા, એના પાછા બની ગયા. પાંચે પાંડવો ભેગા થઈને જઈને વાત કરી કે વાત આ છે. તો કે હવે જીવીને શું કરવું છે? ભાદરવા સુદ પૂનમનો એ દિવસ. 22 તીર્થંકરના ગાળામાં કઈ ચોમાસું તો હતું જ નહીં, એટલે 12 માસ સાધુઓ વિહાર કરી શકતા. વિહાર કરતા કરતા આવેલા અને આ પ્રભુના વિરહમાં ગુચરી પાણી છોડી દીધા. સિદ્ધગીરીએ પહોંચીને ધ્યાનમાં બેસી ગયા. 20 કરોડ જણા એમની સાથે ભેગા થઈ ગયા. મહાભારતના યુદ્ધમાં કેટલા મરી ગયા? 18 અક્ષૌની સેના. એક એક અક્ષૌની સેનામાં લાખો હાથી ઘોડા પાયદળ આવે. છેલ્લા બચ્યા કેટલા મહાભારતના યુદ્ધમાં? 5 પાંડવ, શ્રી કૃષ્ણ, છઠ્ઠા બલરામ. એ યુદ્ધમાં આવ્યા જ નતા, કૃષ્ણ જ આવ્યા હતા. માત્ર 6 જણા અને બાકી બધી બહેનો. આવું ભયંકર યુદ્ધ, બધા સમાપ્ત થઈ ગયા. પણ યુદ્ધમાં એમને રાજ લેવા માટે જેટલા મર્યા એના કરતા એમની સાથે મોક્ષ મેળવવા માટે 10 ગણા ગયા મિનિમમ. બોલો કેટલો સસ્તો મોક્ષ! કશું વધારે ખર્ચ્યા વિના એક જણાને માલ મળતો હતો, એ માલ ભેગા ભળાય બધાને મળી ગયો. પૂનમ આવે એટલે યાદ આવે કે વાહ, કેવા મોક્ષ માર્ગ કે 1 જણની કે 5 જણની ભાવની ભરતીમાં 20 કરોડની પણ ભાવની ભરતી થઈ જાય અને બધા કર્મ એમના આરંભથી ખતમ થઈ જાય અને મોક્ષ મળી જાય. દુનિયા છે ને એક જણની પાછળ દોડવા વાળી છે, એક નેતા, બસ. પછી બધા એની પાછળ દોડે. એમ બાબા મોક્ષે જવા વાળા મળે એટલે બધા એની પાછળ દોડાઈ જાય. પોતાના પુરુષાર્થથી મોક્ષે જવું હોય એને મહેનત કરવી પડે, 2 ભાવ, 5 ભાવ, 10 ભાવ. પણ શરણાગત થઈને જેને મોક્ષે જવું છે એને કશી મહેનત કરવાની નથી. સડસડાટ જવાનું છે. ગણપતિની આરાધનામાં આ જ તાકાત છે, તમને સડસડાટ મોક્ષ માર્ગે લઈ જાય. આજે કેટલામો દિવસ? 8મો. આજ કોનો દિવસ? ચારિત્ર પદનો. ચારિત્ર એટલે શું? ચારિત્ર આત્મચરણાત્મ.
જગતના સર્વ જીવોની સાથે એકતા સાધી અને એમની સાથે મૈત્રી સિદ્ધ કરવી, બસ એ જ ચારિત્ર. જેમ મમતા છે તમને તમારા પરિવાર ઉપર, તો તમે જીવો ત્યારે તમારા પરિવારમાંથી કોઈને પણ દુઃખ આપીને જીવો, બધાને સુખ જ આપીને જીવો ને. બસ એમ જગતના બધા જ જીવોને દુઃખ આપવું નહીં અને સુખ જ આપવું. અને સૌથી મોટું સુખ શુભ ભાવના દ્વારા જ અપાય છે, વાતોથી નહીં. બધા જ જીવો સાથે મૈત્રી સિદ્ધ કરવી, પછી અહીંથી થાય અહિંસા સિદ્ધ. અને એ ચારિત્ર, એ આચરણ, એનો આજે દિવસ 14 પણ આજે ચારિત્ર પદનો દિવસ પણ આજે. અને આ જ દિવસોમાં આપણા પૂનમ કાલે લેખીએ તો આવતીકાલે પાંચે પાંડવ વિસ્તોર સાથે મોક્ષે ગયા. ચંદ્રમાની ચાંદનીમાં બેસીને હાથ આમ રાખીને આપણી રેખાથી બીજનો ચંદ્રમા એની આકૃતિ બને, એને સિદ્ધ શિલા રૂપે કલ્પીને પૂનમની ચાંદનીમાં ધ્યાન કરવું જોઈએ. સિદ્ધ ચક્રનો મંત્ર એનો જાપ કરવો જોઈએ. તો જબરદસ્ત આરાધના થાય, સિદ્ધ ચક્ર સાથે આપણો સંબંધ થાય અને મુક્તિ આપણી નિકટ થાય.